નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટની કસ્તુરબા સ્કૂલમાં દીકરીઓ દ્વારા સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ સરવૈયા સાહેબના માર્ગદર્શન મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશન સી ટીમ કર્મચારી ડબલ્યુપીસી જાગૃતિબેન, ડબલ્યુસી પલ્લવીબેન તથા ડબલ્યુપીસી હંસાબેન દ્વારા કસ્તુરબા વિદ્યાલયમાં સ્વરક્ષણ કેવી રીતે કરવું, કરાટે તેમજ મહિલાઓના જાતીય શોષણ વિશે માહિતી આપવામાં આવી। જીઆરડી રાજવીર મકવાણા પાસે નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સની તાલીમ લેતી દીકરીઓ દ્વારા કરાટેના કરતવો કરવામાં આવ્યા। કલકત્તામાં બનેલી ઘટનામાં ન્યાય મળે અને આવી ઘટના કોઈપણ મહિલાઓ સાથે ન ઘટે તે માટે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના મેયર શ્રી મીનાબેન તથા 181 હેલ્પલાઇનના કર્મચારીઓ તેમજ ભક્તિનગર સી ટીમે હાજરી આપી હતી। આરવી જેઠવા, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। આપ સૌને વંદન કરું છું। આપની સમક્ષ એક વાત રજૂ કરું છું મારા હૃદયમાં રહેલા પ્રશ્નની। મેં કાલે એક મૂવી જોયું જેનું નામ છે સ્ત્રી 2, જેમાં એક ખૂબ જ ફેમસ ડાયલોગ છે, वो स्त्री है वो कुछ भी कर सकती है। ખરેખર આવા ડાયલોગનું આપણા સમાજમાં કોઈ સ્થાન નથી। જો બીજાના દેશની વાત કરું તો અફઘાનિસ્તાનમાં તો તરત જ ગોલી મારી દેવામાં આવે છે અને ઈરાનમાં 4 કલાકની અંદર મોતની સજા આપવામાં આવે છે અને દુબઈમાં 7 દિવસની અંદર ફાંસીની સજા આપવામાં આવે છે અને આપણા ભારત દેશમાં જ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે અને લાંબા વિચારો કરવામાં આવે છે। ત્યાં તો લોકો મીણબત્તીઓ લઈને રોડ પર નીકળી જાય છે અને તાત્કાલિક કોઈ એક્શન લેવામાં આવતું નથી। બેટી બચાવો, બેટી પઢાઓના નારા તો બધા લગાવે છે, બેટિયા પઢતી તો હે લેકિન બચતી ક્યું નહીં है। મારું બસ તમને બધાને એટલું જ કહેવું છે કે હું પણ કરાટે, માર્શલ આર્ટ ને એવું શીખી રહી છું, તો તમે પણ શીખો। અમારા સર એવા રાજવીર સર અમને નિઃશુલ્ક ટ્રેન તો કરી રહ્યા છે પણ જીવન કેવી રીતે જીવવું એ પણ શીખી રહ્યા છે। અસ્તુ બેન દ્વારા આપણે એક મૂવીની વાત કરવામાં આવે કે જેમાં ડાયલોગ છે કે वो स्त्री है वो कुछ भी कर सकती है। આજથી 30 વર્ષ પહેલા એક મૂવી આવેલી દામિની કે જેમાં એક એડવોકેટ એક મહિલાને ઇન્સાફ અપાવવા માટે જજ સાહેબને કહી રહ્યા હોય છે કે તારીખ पे तारीख मिलती है माय लॉर्ड, मगर इंसाफ नहीं मिलता है। 30 વર્ષ પહેલા જે સ્થિતિ હતી તે હજુ પણ છે। આપણા દેશની અદાલતોમાં ન્યાય નહીં પણ તારીખ જ મળે છે। કાયદા કાનૂન બદલી ગયા છે, હાલત એના એ જ છે। 1990 ધનંજય ચેટર્જીને નિર્ભયા કાંડના 4 આરોપીઓને તિહાડ જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી। કાયદા કાનૂન બદલી ગયા છે ને હાલત એના એ છે। 24 વર્ષમાં માત્ર ખાલી 5 આરોપીઓને જ ફાંસીની સજા આપવામાં આવી હતી। આપણા દેશનું એક પણ એવું રાજ્ય બતાવો કે જ્યાં મહિલા સેફ હોય। આપણી સરકાર એમ કહે છે કે આવા હેવાનોને કડકમાં કડક સજા થવી જોઈએ। આપણા દેશમાં દર 1 કલાકે 3 સ્ત્રીઓ રેપનો શિકાર બને છે। દેશમાં 90%થી વધારે આરોપીઓ મહિલાઓના ઓળખીતા જ હોય છે। રેપના મામલામાં 25% આરોપીઓને જ ફાંસીની સજા આપવામાં આવે છે, બાકી તો પૈસાના જોર પર જ છૂટી જાય છે। સરકાર એમ કહે છે કે આવા હેવાનોને કડકમાં કડક સજા થવી જોઈએ, પરંતુ અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે આપ સાહેબ કરાટે, માર્શલ આર્ટ અને જુડો જેવી ટેકનિકને બધી શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં ફરજિયાત કરી આપો, જેથી કોઈ પણ વ્યક્તિ